મહિલા પોલીસ કર્મીની દારૂના કેસમાં ધરપકડ। જી હા, જાણે હજી આપણી ગુજરાત પોલીસ આ કાયદાના રક્ષક જ બનવાની જગ્યાએ કાયદાના ભક્ષક બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે કચ્છના દારૂની હેરાફેરીમાં એક મહિલા પોલીસ કર્મીનું નામ આવતા ચકચાર મચી જવા પામી છે। તો આ જાણીએ શું છે આખો મામલો। નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે હું છું જાવેદ સૈયદ। કચ્છમાં સીઆઈડી ક્રાઇમ શાખામાં જોડાયેલી એક મહિલા પોલીસ કર્મી કે જેમનું નામ નીતા ચૌધરી, જેમની દારૂની હેરાફેરી કરવાના કેસમાં કચ્છના જ કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। કચ્છ પોલીસે આ બુટલેગર યુવરાજસિંહ જાડેજા કે જે ભચાઉમાં રહે છે તેની ધરપકડ કરવા ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલા તથા એલસીબીના સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી જઈ રહ્યા હતા। ભચાઉ પોલીસને જાણકારી મળી હતી કે યુવરાજસિંહ પોતાની સફેદ થાર લઈને સામખિયારીથી ગાંધીધામ જઈ રહ્યો છે। આ બાદ પોલીસે ગાંધીધામ જવાના રસ્તે હાથ અને લાકડીના ઇશારે ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ યુવરાજસિંહે ગાડીના રોકી પર પોલીસ પર ગાડી ચડાવવાની કોશિશ કરી। ભારે જહેમત બાદ પોલીસે આ ગાડી પર પકડી પાડી। આપને જાણીને નવાઈ થશે કે તેમાંથી કચ્છ સીઆઈડી સાથે જોડાયેલી મહિલા પોલીસકર્મી નીતાબેન ચૌધરી હતા। આપને એ પણ જાણીને હેરાની થશે કે પોલીસે થારને રોકવા માટે ફાયરિંગ કરવું પડ્યું હતું, જેવી જ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે। શું છે આ સમગ્ર કોઈ ફિલ્મ એક્ટ્રેસ કે મોડેલ નથી, પણ આ યુવતી છે કચ્છની સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી પોલીસ કર્મી, જેનું નામ છે નીતા ચૌધરી। નીતા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોવર્સ પર છે અને તે પોલીસ ખાતામાં હોવા છતાં રીલ્સ અને વિડીયો બનાવે છે, તે પણ મોંઘા દાટ કપડાં અને મોંઘી દાટ થાર કારમાં। પરંતુ હાલમાં આ મહિલા આવી ગઈ છે પોલીસ પકડમાં, કારણ કે પોલીસમાં હોવા છતાં નીતાનું કનેક્શન દારૂના બુટલેગરો સાથે છે અને આ અગાઉ પણ નીતા અન્ય વિવાદમાં આવી ચૂકી છે। હવે જોવું રહ્યું કે દારૂના કેસમાં પોલીસ દ્વારા ધરપકડ बाद नीता सामे पुलिस खातू शू पगलू भरे छे। कल शाम को भचाऊ पुलिस स्टेशन विस्तार में एक बनाव बना था, जिसमें उस पुलिस स्टेशन का जो एक लिस्टेड बुटलेगर है युवराज जाडेजा, वो काफ़ी टाइम से वांटेड था और उसकी इन्फॉर्मेशन यहाँ के पूर्व कच्छ पुलिस एलसीबी को मिली थी, जिसके आधार पर उसको ट्रैक किया जा रहा था। और उसी दरमियान वहाँ पे भचाऊ के बाहर जो एक चौपड़वा पुल का विस्तार है, वहाँ पे उसकी गाड़ी को रोका गया। गाड़ी जब उसने रोकी नहीं तो पुलिस की जो कर्मचारी थे जो जिस व्हीकल में थे उनकी गाड़ियों के साथ उसने टक्कर मारी और फिर बाद में पुलिस के एक जो पीएसआई और एक कर्मचारी उन्होंने बाहर उतर के भी उनको रोकने की कोशिश की, तब भी नहीं रुके। और उसके बाद जो है पुलिस ने स्व बचाव में जो है सामने की तरफ उसकी गाड़ी के वहाँ पे नीचे एक राउंड फायर किया, तब उसकी गाड़ी रोकी और उसके बाद पुलिस ने जो उसको पकड़ा, उसके पकड़ने के बाद गाड़ी को सर्च किया गया तो उसमें कुछ बियर की बॉटल्स वगैरह मिली और उसके साथ में एक महिला भी थी जो कि एक महिला पुलिस कर्मचारी थी। उसका जब डिटेल पता किया तो वो सीआईडी क्राइम में नौकरी करती है। और ये जो पूरा इंसिडेंट बना है, तो ये इंसिडेंट के संदर्भ में पुलिस ने 2 ऑफेंस रजिस्टर किए हैं, जिसमें एक प्रोहिबिशन एक्ट के अंतर्गत और दूसरा आईपीसी की धाराओं के अंतर्गत, जिसमें आईपीसी की धारा 307, 427 के अंतर्गत गुना दाखिल किया गया है। पुलिस के द्वारा अभी तपास चलाई जा रही है और आगे इसमें रिमांड की प्रोसीजर और उसकी कार्रवाई भी जो है पुलिस द्वारा की जा रही है।